કાપોદ્રા પોલીસે ચોરીના 5 વાહનો સાથે બિરીડા ચોરોને ઝડપી પાડી કાપોદ્રા સહિત અમદાવાદ, વલસાડ, વાપીના વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનરે ડિવિઝન દ્વારા વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓને અટકાવવા અપાયેલા આદેશને લઈ કાપોદ્રા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમઆર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એએલ પંડ્યા અને એમબી વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ રાજદીપ અને હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહે બાતમીના આધારે કાપોદ્રા નાના વરાછા ધાડ પાસે બ્રિજ નીચેથી રીડા વાહન ચોરો મૂળ રાજસ્થાનના અને હાલ મોટા વરાછા ખાતે રહેતા કરણ નારસિંહ ભુરિયા તથા રાજેશ કાલુ ભામોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી કાપોદ્રા, સરથાણા, અમદાવાદ, સરખેજ તથા વલસાડના વાપી જીઆઈડીસીના 5 વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢી 5 વાહનો કબજે કરી બંને રીઢાઓની વધુ તપાસ હાથ ધરી છે.